નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સલ્લામાં 250 જેટલા લોકોને દબાણની નોટિસો અપાતા ગામલોકોમાં ફફડાટ। પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં દબાણોને લઈને તંત્ર દ્વારા 250 જેટલા મકાનધારકોને દબાણ દૂર કરવા માટેની તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે તમામ પરિવારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સલ્લા ગામના મૂળચંદભાઈ પ્રજાપતિ નામના અરજદારે હાઈકોર્ટમાં ગામના દબાણો દૂર કરવા માટેની રીટ પિટિશન દાખલ કરી હતી, ત્યારે હાઈકોર્ટ દ્વારા તપાસ કરીને અહેવાલ રજૂ કરવા માટેનો તંત્રને આદેશ કરતા તંત્રમાં દોડધામ મચી હતી। જોકે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીના અધ્યક્ષપદે 6 સભ્યોની એક તપાસ કમિટી બનાવી અને જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને લઈને તંત્ર દ્વારા સરલા ગામમાં તપાસનો ધમધમાટ શરૂ થતાં ગ્રામજનો ફફડી ઉઠ્યા છે। જોકે ગામમાં 250 જેટલા અરજદારો પાસે પ્લોટની વર્ષો જૂની સનદો છે, પરંતુ તેઓના મકાન ગૌચરમાં હોવાથી તેઓ અજાણ છે, એટલે કે તંત્રની ભૂલનો ભોગ હવે ગ્રામજનો બની રહ્યા છે। જોકે ગામ બહાર મુંબઈ અને સુરત વસતા ગ્રામજનો પણ નોટિસો મળતા ગામમાં દોડી આવ્યા હતા અને પોતાની મિલકતના આધાર પુરાવા ગ્રામ પંચાયતના પહોંચ્યા હતા। ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા 3 પેઢીથી મકાન બનાવીને અમે ગામમાં વસવાટ કરીએ છીએ। અમારી પાસે પ્લોટની સનદો પણ છે, પરંતુ જે તે વખતના અધિકારીઓ દ્વારા ગૌચરની જમીનમાં પ્લોટની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે હાલમાં તો મકાનો દબાણ દૂર કરવાની નોટિસને લઈ અને ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। હું સલ્લા ગામે રહું છું। મારું નામ અમછાભાઈ ઉજાભાઈ કોટડિયા। હું મારો ધંધો ખેતીનો છે, બરાબર। અમને અમારા મકાન 40 વર્ષથી જૂના અમે વેરા પાવતી પર સનદ છે, પરંતુ અમને એવી વાતો થઈ છે કે તમારા મકાન પાડવામાં આવશે, એટલે અમે અહીંયા પંચાયતમાં કાગળિયા સનદ અને એ બધા લેવા આવ્યા છીએ, બરાબર। બોલો, અમારે અહીંયા અધિકારીઓ આવ્યા હતા, એમને તો કોઈ સાહેબે તો કોઈ કીધું નથી। ના કીધું હોય તો ના કહેવાનું હોય ને, એની માપણી કરી, બરાબર। અમારું વધારાનું હતું એ વહેલું પાડી નહોતું, બરાબર। વધારાનું હતું, દબાણ હતું, એ સનદ છે ને, આ રીતે સનદો છે। પંચાયતમાં ના, પંચાયતમાં એવું નહીં, સનદ લઈને આવો એવું ના કીધું। હવે સનદ તો અમારે રજૂ કરવાની છે, સનદ આલી પંચાયતમાં એક સનદ આલી પંચાયતમાં। હા, પંચાયતમાંથી એમ કીધું કે સનદ લઈને તમે અમને રજૂ કરો। સનદની એ પેલી શું કહેવાય ઝેરોક્ષ અમે રજૂ કરી, બરાબર।